ઉપલેટા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। એક ખેડૂતે 22 વીઘામાં વાવેતર કરેલ મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતે 1 વીઘામાં 25,000નો ખર્ચ કરેલ હતો, પરંતુ ખેડૂતની 5 મહિનાની મહેનતમાં પાણી જોવા મળી રહ્યું છે। હવે ખેડૂતો પાસે શિયાળુ વાવેતર માટે પણ નાણાં નથી રહ્યા। ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે સરકાર સર્વે કરી જલ્દી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ઉપલેટાના અંદરમાં જે રીતે કમોસમી વરસાદ થયો તેને લઈને 22 વીઘાની મગફળી છે। મગફળીના આપણે પહેલા દ્રશ્યો બતાવીશ કે પાણીમાં વહી ગઈ ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેને લઈને તે વરસાદ પડતા કમોસમી વરસાદ પડતા મગફળી છે, મગફળીનો સોચ વળી ગયો। મગફળીનો અત્યારે કોઈ ખેડૂતો એવું કહી રહ્યા છે કે મગફળી કોઈ વસ્તુ હાથમાં આવશે નહીં। આ 22 વીઘાનો જે વાવેતર હતો, 5 મહિનાની મહેનત હતી, તે ખેડૂતની મહેનત પાણીમાં ચાલી ગઈ। અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર સહાય કરે તો ખેડૂત બચી શકે। આપણે મગફળીના દ્રશ્યો બતાવી, મગફળી દ્રશ્યો જોઈ શકો છો કે કેવી હાલત છે, કેવી દશા છે। કુદરતી આફતના સામે ખેડૂત એક લાચાર બની ચુક્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મગફળી અત્યારે પાણીના અંદરમાં વહી ગઈ, મગફળી હાથમાં આવશે અને ખેડૂતો એવું કહી રહ્યા કોઈ બધું ફેલ થઈ ગયું છે। આપણી સાથે આવીને ખેડૂત છે, તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો। શું કહેશો મનરભાઈ, કેવી પરિસ્થિતિ તમારી? અત્યારે ભયંકર પરિસ્થિતિ છે, કઈ મગફળી હાથમાં આવ્યું છે નહીં। કેવો ખર્ચો કર્યો? મેં આમાંથી 25 થી 27,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે। આ 22 વીઘામાં શું હાથમાં આવશે તમને? 22 વીઘામાં કઈ એમાં હાથમાં આવ્યું છે નહીં। હજી સરકાર પાસે શું આશા? સરકાર કઈક સહાય કરે તો ક્યાંક સારું પી તમે કરી શકીએ, નકર એમાં કઈ થઈ શકે એમ છે નહીં। ખેડૂતની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। જે 22 વીઘાનો જે મગફળીનો વાવેતર કર્યો હતો તે વાવેતર પાણીમાં વહી ગયો, કુદરત રૂઠી ગયો। અત્યારે સરકારના રૂટે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર સહાય આપે તો શિયાળુ પાક છે, શિયાળુ વાવેતર છે તો ખેડૂત કરી શકે। અત્યારે ખેડૂતે જે ધિરાણ લીધી છે તેના પૈસા અત્યારે ચૂકવવા માટે પૈસા નથી। આજે 22 વીઘામાં 20 થી 25,000 રૂપિયાનો જે ખેડૂતે ખર્ચો કર્યો એ ખર્ચો માથે પડ્યો। હવે જે શિયાળુ પીક છે, શિયાળુ પીક વાવેતર કરવા માટે ખેડૂત પાસે પૈસા નથી। ખેડૂત સરકારની મીટ માંડીને બેઠો છે કે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને ખેડૂતને સહાય મળે તો ખેડૂત બચી શકે। મુનાફ બગાલી, ગુજરાતી, ઉપલેટા। સૌરાષ્ટ્રના ખેડૂતો આવતીકાલથી થઈ જજો સાવધાન। આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે। અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा। और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। अगले 5 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ वार्निंग इशू है। તો વરસાદ હજુ પણ બોલાવશે ધબડાટી। રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકશે વરસાદ। જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદ। ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ। हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। और गुजरात रीजन में येलो वार्निंग के साथ भरूच, सूरत, नवसारी, वलसाड और डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ ઓરેન્જ એલર્ટ। રાજકોટ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના। जो बारिश का स्थिति है हैवी टू वेरी हेवी रेनफॉल की, हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल गुजरात रीजन में आपका राजकोट, हेवी रेनफॉल जो सौराष्ट्र कच्छ में है राजकोट, द्वारका और बोटाद के लिए दिया गया है।
હજુ પણ માવઠું ગુજરાતનો પીછો નહીં છોડે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. આગાહીકાર અંબાલાલની માવઠા અંગે મોટી આગાહી. અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવશે. ફરી ગુજરાતમાં માવઠાનો કેર વર્તાશે. આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર. 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી ભારે વરસાદ. બનાસકાંઠામાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે. દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે. 2 નવેમ્બર સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે છે. ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.